મેઇન મેનુમાં છે ને આ એમાઉન્ટમાં મારે એમબી ટ્રાન્સમાં જઈ અને જ્યાં એડ ન્યૂ થેટ આવે છે ને આટલું બહુ અંદર અંદર જવું પડે છે. તો આપણે આ મેઇન મેનુમાં અહીંયા એકાદ જગ્યાએ એન્ટ્રી કરીને સ્ક્રીન આપી દો. બીજા બધા મેનુ ભલે એમ નમ રહ્યા, ભલે ડબલ થાય, પણ એન્ટ્રી નામનું એક મેનુ અહીંયા આપી દો. બરાબર. પછી હવે એન્ટ્રીમાં શું થાય છે, જો હું અહીંયા 4,500 કરું, બીજું વસ્તુ બોલું છું, ઓલું કહેવાય ગયું બરાબર એક મેનુનું. આ 4,500 કર્યું, અહીંયા આંગળીયા કર્યા, બરાબર. એટલે આ બધું બરાબર છે. અહીંયા હવે હું આ ડેબિટ દબાવું ને, મેં સિંગલ દબાવ્યું, જો 2 સક્સેસ આવ્યા. અને ઇવન મેસેજ આવે છે એવું નથી. જો હું રિપોર્ટમાં ઓલ નેટ બેલેન્સમાં દુબઈ ડેમોમાં ગયો તો આ 4,500 ડબલ આવશે. જો આ 3,000 ને 5,000 વાળી એન્ટ્રી મેં જ કરેલી. આ 3,000 ડબલ છે, 5,000 ડબલ છે, 4,500 આ વિડીયોમાં કર્યા તો ડબલ એન્ટ્રી થઈ ગઈ. ઇવન તમે ટાઈમ જોશો ને અહીંયા તો બેનો ટાઈમ એક આવશે 10 ને એવી રીતે. એટલે ડબલ એન્ટ્રી થઈ જાય છે, એ જોઈ લ્યો. અને આ મેઇન 3 મેનુ છે ને એ બહાર મૂકી દો. એક એન્ટ્રીનું કીધું, બીજું આ રિપોર્ટમાં જે ઓલ નેટ બેલેન્સ છે ને એ બહાર અહીંયા આવે ને બારોબાર મેઇન, અહીંયાથી આમ કાંઈ કરવું ન પડવું જોઈએ એ. અને ત્રીજું સીધું કોકને લેજર જોવા જવું હોય ને તોય. હવે લેજરવાળું કયું રાખજો, આ લેજર અને લેજર ન્યૂમાંથી. તો કે તમે ઓલ નેટ બેલેન્સમાં અહીંયા ક્લિક કરવાથી જે લેજર ખુલે છે ને એ વાળું રાખજો. વાં મેનુમાં અહીંયા વાળું આવડું આ